બેલા ગામની અંદર આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરી અને એની અંદર કંઈક આપણે પણ આવું જ કંઈક થવાનું હતું અને થતા રહી ગયું. અને આગળ તમને જોવા મળશે આપણી કોમેન્ટ્રી, આપણે કેવી કોમેન્ટ્રી કરી અને મેચ પણ બતાવવામાં આવશે. આગળ જોતા રહેજો. તો સુખનો સૂરજ ઉગી ગયો અને આપણે જવાની હતી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરવાની એની વસ્તુ બધી લેવા. થોડાક આગળ ગયા તો આપણે પહોંચી ગયા માળિયા ફાટકે. માળિયા ફાટકેથી આપણે ગયા આગળ તો પાડા પુલ નીચેથી આપણે બાઇક લઈ લીધું અને સામે દેખાતું હતું મસ્ત મજાનું મણિ મંદિર. પછી તો આપણે પહોંચી ગયા કૃણાલ સ્પોર્ટમાં, જ્યાં કણે સિઝનના બેટ, બોલ, બધી જ વસ્તુ અને બેટ તૂટી ગયા હોય એ પણ સમા કરી દે છે. પછી આપણને અહીંયા કણે 70 ના બોલ મળ્યા. આપણે પહોંચી ગયા પછી વિશાલ સ્પોર્ટમાં, જ્યાં કણે બધી જ વસ્તુ મળી જતી હોય. સિઝનના બેટ, ટેનિસના બેટ અને આવા ઇલેક્ટ્રિક સ્કૂટર પણ મળી જતા હોય છે. પછી તો આપણે લેવાના હતા સ્ટમ્પ, બોલ, જે આપણે લઈ લીધા હતા. અને પછી આ બાજુ આપણે જોતા હતા સિઝનના બોલ, જે ખૂબ જ હેવી આવે. આનેથી રમવા માટે આપણે પેડ, હેલ્મેટની જરૂર પડતી હોય છે. પછી આપણે પાર્સલ આવવાનું હતું, એ પાર્સલ લઈ લીધું. પહોંચી ગયા પછી આપણે પ્રિન્સ મોબાઈલમાં, જ્યાં કણે મોબાઈલ ખૂબ જ સસ્તા ભાવે સમા કરી દે છે. અને પછી તો આપણે પાર્સલ લઈને નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને કરી નાખ્યું અનબોક્સિંગ, જેમાં હતી ક્રિકેટની ટ્રોફી. બેલા ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઈ ગયું. જો તમે પણ ફોર્મ નાખવા માંગતા હોય તો ફોર્મ નાખી દેજો, કારણ કે ટ્રોફી આપવાની હતી આપણે દર મેચે. અને પછી તો આપણે ઘરેથી નીકળી ગયા આગળ, જ્યાં આપણે કઢાવવાનો હતા લોગો. મોગલ સ્ટેડિયમમાં આપણે પહોંચી ગયા. મોગલ સ્ટેડિયમમાં પહોંચીને આપણે કઢાવવાના હતા લોગો. અને આ બધા ભાઈ આપણી સામું જોતા હતા અને ચા પીતા હતા મસ્ત મજાના. પછી તો આપણે પહોંચી ગયા ગ્રાઉન્ડે. પહેલો ટુર્નામેન્ટ ચાલુ થઈ ગયું હતું અને પહેલો જ મેચ હતો, જે વાઇડથી ખાતું ખુલી ગયું હતું સામેની ટીમનું. અને પછી તો આપણે મેચ જોતા પણ કોમેન્ટ્રી કરતા હતા અને મેચનો પણ આનંદ લેતા હતા. અને બીજા બોલ ઉપર થયું એવું કાંઈક કે એ પણ ગયો ડોટ બોલ, અને આપણે મોઢે ચૂંદડી બાંધીને મસ્ત મજાની કોમેન્ટ્રી કરતા હતા. પછી તો તમે જોઈ શકો મેચ કેવો જામતો જતો હતો અને અમે કોમેન્ટ્રી પણ કરતા જતા હતા. અને કાલે આપણો પણ મેચ છે, જોવાનું ભૂલતા નહીં. કાલે બ્લોગ આવશે, એમાં પણ આપણો મેચ પૂરો દેખાશે. અને આપણે ડાન્સનો પ્રોગ્રામ શું કામ નથી રાખ્યો એનું પણ કારણ હતું, કારણ કે આવા આવારા તત્વો બાજુમાં બેઠા હતા, જે કેમેરો સામે આવે એટલે જો તમે આદત જ એવી છે કે ભૂલાતી જ નથી. અને પછી તો આપણે સુખનો સૂરજ હાથમાં હતો, મેચ પણ પૂરો થવું હતો. મળીએ કાલે આવતા વ્લોગમાં. બધાને જય માતાજી.